નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. આપની સાથે હું છું તોરસ. સમાચાર વિસ્તારથી જોઈશું. એક જ દિવસમાં રાજ્યમાં 1009 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં 974 દર્દીઓ સ્વસ્થ થઈને પોતાના ઘરે પણ ગયા છે. રાજ્યમાં 83 દર્દીઓ વેન્ટિલેટર પર છે. કોરોનાથી એક જ દિવસમાં 22 દર્દીઓના મોત થયાની પુષ્ટિ પણ થઈ રહી છે. રાજ્યમાં કુલ 64,684 કોરોના પોઝિટિવ કેસ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 14,614 કોરોનાના એક્ટિવ કેસનો આંકડો સામે આવ્યો. કોરોનાથી કુલ 2,509 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. રાજ્યમાં કુલ 47,561 દર્દીઓ અત્યાર સુધીમાં કોરોનાને માત આપીને સ્વસ્થ થઈ ચૂક્યા છે. વાત કરીએ સુરતની, તો સુરતમાં 258, અમદાવાદમાં 151 નવા કેસ નોંધાયા, વડોદરામાં 98 કેસ, રાજકોટમાં 85, મહેસાણામાં આંકડો 26 પર પહોંચ્યો, જામનગરમાં 34 નવા કેસ નોંધાયા, તો ગીર સોમનાથમાં 6 નવા કેસ નોંધાયા. આ તરફ જૂનાગઢમાં 21, દાહોદમાં 29, સુરેન્દ્રનગરમાં 13 નવા કેસ નોંધાયા છે, ભાવનગરમાં 47, ગાંધીનગરમાં 25 કેસ, ખેડામાં 20, કચ્છમાં 17, નર્મદામાં 8 નવા કેસ, બનાસકાંઠામાં 10, વલસાડમાં 3, ભરૂચમાં આંકડો 18 પર પહોંચ્યો, મોરબીમાં 14, પાટણમાં 4, બોટાદમાં 16 નવા કેસ નોંધાયા, તો આ તરફ આણંદમાં પણ 11 નવા કેસ નોંધાયા, જ્યારે સાબરકાંઠામાં પણ 15 નવા કેસ નોંધાયા છે. મહીસાગરમાં 7, અમરેલીમાં 19, નવસારીમાં 12, પોરબંદરમાં 4, પંચમહાલમાં 22 કેસ, દ્વારકામાં 5, તાપીમાં 2 અને ડાંગમાં 3 નવા કેસ નોંધાયા છે. જીમ અને યોગ સેન્ટર શરૂ કરતા પહેલા નિયમોનું પાલન જરૂરી બનશે. જીમ અને યોગ સેન્ટર શરૂ કરવાને લઈને કેન્દ્ર સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે. 5 ઓગસ્ટથી જીમ અને યોગ સેન્ટર ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. કન્ટેનમેન્ટ ઝોનમાં આવનારા યોગ સેન્ટર અને જીમ બંધ રહેશે. 65 વર્ષથી વધુ ઉંમરના લોકોને પ્રવેશ નહીં આપવાનો, 10 વર્ષથી નાની ઉંમરના બાળકોને પણ પ્રવેશ નહીં આપવાનો નિર્ણય કરાયો છે. સગર્ભા સ્ત્રીઓ પણ જીમ કે યોગ સેન્ટરમાં નહીં જઈ શકે. સામાજિક અંતરનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. ઓછામાં ઓછા 6 ફૂટનું અંતર જાળવવું પડશે. કસરત કે યોગ કરતી વખતે માસ્ક પહેરવામાંથી મુક્તિ રહેશે. પરિસરમાં ફરતી વખતે માસ્ક પહેરવું અનિવાર્ય રહેશે. આલ્કોહોલયુક્ત સેનિટાઈઝરનો સતત ઉપયોગ કરવો પડશે. સાબુથી હાથ ધોવાની પણ આદત રાખવી પડશે. આરોગ્ય સેતુ એપનો ઉપયોગ પણ ફરજિયાતપણે કરવો પડશે. એસીનું તાપમાન 24 થી 30 ડિગ્રી વચ્ચે રાખવું પડશે. જીમનો સ્ટાફ ઓછામાં ઓછો રાખવો રહેશે. લોકરનો ઉપયોગ પણ સામાજિક અંતર સાથે કરવાનો રહેશે. તો પરિસરને સતત ડિસઇન્ફેક્ટ પણ કરવું પડશે. એન્ટ્રી ગેટ, બિલ્ડિંગ રૂમ અને વોશરૂમને ડિસઇન્ફેક્ટ કરતા રહેવું પડશે અને ચીજવસ્તુઓને પણ સતત ડિસઇન્ફેક્ટ કરતું રહેવું પડશે. ચીન તેની અવરચંડાઈ ઓછું કરવાનું નામ નથી લઈ રહ્યું, ત્યારે ભારતે પણ ચીનને જડબાતોડ જવાબ આપવાની તૈયારી કરી લીધી છે. ચીને બેઠકની સાથે સતત સૈનિકોની સંખ્યા વધારી છે, તો ભારતે પણ સૈનિકો અને ટેન્ક રેજિમેન્ટની મોટી સંખ્યામાં તૈનાતી કરી લીધી છે. લદ્દાખના દૌલતબેગ ઓલ્ડી અને દપસાંગ વિસ્તાર સામે ચીને 17,000 તૈનાતી કરી છે, તો જવાબમાં ભારતે પણ જવાબ આપવાની પૂરી તૈયારી કરી છે. ન્યૂઝ એજન્સી ANIના હવાલાથી મળતી ખબર પ્રમાણે DPO અને ડેપસાંગ મેદાની ક્ષેત્રમાં T-19 રેજિમેન્ટ સહિત સેના અને ટેન્કોની તૈનાતી કરી દેવાઈ છે. આજથી અયોધ્યામાં પ્રવેશ પર રોક લગાવી દેવામાં આવી છે. બહારથી આવતી વ્યક્તિને પ્રવેશ નહીં મળી શકે. ભૂમિપૂજનને લઈને અયોધ્યામાં ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે. આવતીકાલે 12:30 વાગે ભૂમિપૂજન કરવામાં આવશે. PM મોદીના હસ્તે ભૂમિપૂજનની તમામ વિધિ વિધાન કરવામાં આવશે. યુપી પોલીસ સાથે કેન્દ્રીય સુરક્ષા બળોને પણ તૈનાત કરી દેવાયા છે. અર્ધલશ્કરી દળોને પણ અયોધ્યામાં તૈનાત કરાયા છે. તો આજથી અયોધ્યામાં પ્રવેશ નિષેધ ઘોષિત કરી દેવામાં આવ્યો છે. આવતીકાલે ભૂમિપૂજનનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ છે, જ્યારે PM મોદી પણ પહોંચવાના છે આવતીકાલે ભૂમિપૂજન માટે. ત્યારે આજથી અયોધ્યામાં પ્રવેશ પર રોક લાગુ કરી દેવામાં આવ્યો છે. બહારથી આવતી વ્યક્તિને આજથી જ અયોધ્યામાં હવે પ્રવેશ નહીં મળે. અયોધ્યામાં શિલાન્યાસ વિધિને લઈને હાલ તો દિવાળી જેવો માહોલ, તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ભૂમિપૂજન આવતીકાલે 12:30 વાગે થવાનું છે.
ત્યારે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ હાલ અયોધ્યા ઉપસ્થિત છે, તેમની પાસેથી જ ફોન લાઈન પર જાણીશું વધુ વિગતો। નરેન્દ્ર, આવતીકાલે ભૂમિપૂજનનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ, તમામ લોકોમાં સ્વાભાવિક આનંદ ઉત્સાહનો માહોલ હશે। આજથી જ અયોધ્યામાં રોક લગાવી દેવામાં આવી છે, આપ હાલ અયોધ્યામાં ઉપસ્થિત છો, કેવો માહોલ છે હાલ? जी જે વર્ષોથી જે ઘડીની રાહ જોવામાં આવી રહી હતી એ ઘડી આવતીકાલે આવી રહી છે અને એના જ કારણે તૈયારીઓ જે છે એ પરિપૂર્ણ કરી દેવામાં આવી છે। આજે સાંજે સરયુ નદીનો જે ઘાટ છે ત્યાં દીપોત્સવનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે, એટલે કે હજારો દીવડાઓ થકી ભગવાન શ્રી રામને આવકારવા માટે અયોધ્યાવાસીઓ થનગની રહ્યા છે અને એના જ કારણે સમગ્ર ઘાટ ગઈકાલે પણ શણગારવામાં આવ્યો હતો અને તમામ દ્રશ્યો ટીવી પર પણ દર્શકોએ જોવા જ હશે। પરંતુ એ સિવાય જે ચાહે સિક્યુરિટીની વાત હોય કે પછી અન્ય તમામ તૈયારીઓ હોય એ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે। મહત્વના જે મહેમાનો છે એ 200 લોકોને જે માત્ર ને માત્ર જે મુખ્ય કાર્યક્રમ સ્થળ છે કે જે રામ જન્મભૂમિ છે એ જગ્યા પર છે અને ત્યાં જવા માટેની અનુમતિ આપવામાં આવી છે। એ ખાસ પ્રકારના કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે અને એ કાર્ડની અંદર પણ એક ખાસ ચીપ લગાવવામાં આવી છે, એટલે કે એ વ્યક્તિ જ એ કાર્ડ થકી એન્ટ્રી કરી શકશે। એટલે એ પ્રકારની પૂરતું વ્યવસ્થા કરવામાં આવી છે। આવતીકાલે એ દિવસ આવી રહ્યો છે અને ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચી રહ્યા છે અને એના જ કારણે જે સુરક્ષાની બાબત છે એને ધ્યાને લઈને અયોધ્યાની અંદર બહારી વ્યક્તિઓને આજથી જ પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે। આ સિવાય મંદિર પરિસર પાસે પણ કોઈને ના જવા દેવામાં આવે એ પ્રકારની સૂચના પણ આપવામાં આવી છે। જી, ખાસ કરીને નરેન્દ્ર, સવાલ એ પણ ઉપસ્થિત થઈ રહ્યો છે કે અયોધ્યામાં જે રીતે અત્યારે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે, ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ હશે। સમગ્ર દેશની, કહી શકાય સમગ્ર વિશ્વની નજર આવતીકાલના કાર્યક્રમ પર પણ સ્વાભાવિકપણે રહેવાની છે। ખાસ તૈયારીઓ શું કરવામાં આવી રહી છે અયોધ્યામાં? જી, અયોધ્યાને છેલ્લા અનેક દિવસોથી શણગારવામાં આવી રહ્યું છે, કારણ કે ભગવાન જયારે સતયુગની અંદર અયોધ્યા પહોંચ્યા હતા એ સમયગાળા દરમિયાન દિવાળી ઉજવી હતી લોકોએ અને એ જ પ્રકારની લોકો અત્યારે હાલ પણ તૈયારી કરી રહ્યા છે, કારણ કે જે કળિયુગનો ભગવાનનો 492 વર્ષનો જે વનવાસ છે એ પૂર્ણ થઈ રહ્યો છે અને આવતીકાલે એમના જે ભૂમિ છે ત્યાંનું પૂજન કરવામાં આવી રહ્યું છે અને એના જ કારણે અનેક જે મુખ્ય રસ્તાઓ છે, ગલીઓ છે અયોધ્યાની, એને પીળા અને ગુલાબી રંગની અંદર રંગવામાં આવી છે। તો આ સિવાય જે મુખ્ય ઘાટ છે એને પણ શણગારવામાં આવ્યો છે। આ સિવાય અનેક જગ્યાઓ પર લાડુઓ પણ બનાવવામાં આવે છે, કારણ કે ભગવાન આવી રહ્યા છે ત્યારે પ્રસાદ જે છે એ જન જન સુધી પહોંચે અને એની તકેદારીના ભાગરૂપે હજારો અને લાખો જે લાડુ છે એ પણ અયોધ્યાની અંદર અત્યારે હાલ તૈયાર કરવામાં આવી રહ્યા છે અને અયોધ્યાવાસીઓ ગઈકાલે જ મારે વાતચીત થઈ હતી, તેઓ કહી રહ્યા છે કે તેઓ સદનસીબ છે કે આ ખરીદને જીવંત કરવા માટે તેઓ અહીંયા ઉપસ્થિત છે। ધન્યવાદ નરેન્દ્ર તમામ વિગતો માટે। તો આજથી જ અયોધ્યામાં પ્રવેશ પર રોક લગાવી દેવામાં આવી છે। રામ મંદિરનું આવતીકાલે ભૂમિપૂજન છે અને ભવ્યાતિભવ્ય આ ભૂમિપૂજનની ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે અનેક લોકો અયોધ્યા પણ પહોંચ્યા છે, પરંતુ આજથી હવે અયોધ્યા પર પ્રવેશ નહીં મળી શકે। અયોધ્યામાં રામ મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે। શિલાન્યાસનો સોનેરી અવસર ને બસ હવે એક જ દિવસ બાકી છે, ત્યારે અયોધ્યાથી વીટીવી પર અવિરત કવરેજ તમે જોઈ શકશો। ઐતિહાસિક ક્ષણની પળ પળની ખબર તમને વીટીવી આપતું રહેશે। ભૂમિપૂજનને લઈને અયોધ્યા નગરી ઝળહળી ઉઠી છે। સરયુ નદી ખાતે રોશની પણ કરવામાં આવી છે। અયોધ્યાવાસીઓમાં પણ શિલાન્યાસ વિધિને લઈને અનેરો ઉત્સાહ છે। लगभग 500 वर्षों का जो हमारे सनातन धर्म के महापुरुषों ने, जिन्होंने इस दृश्य को देखने के लिए, भगवान रामलला को आजाद कराने के लिए अपने प्राणों की आहुति दे दी। क्षत्रिय राजाओं ने, ब्राह्मणों ने, अन्यान महापुरुषों ने जो लगे रहे रामलला को मुक्त कराने के लिए अपने प्राणों की आहुति दे दी, इस आस में कि हम रामलला का भव्य दिव्य मंदिर बनते हुए देख लें, लेकिन वो सपना उनको पूरा न हो सका उनका। आज हम लोग कितने बड़े सौभाग्यशाली हैं, भाग्यशाली हैं। निश्चित रूप से हम अपने भाग्य की कल्पना ही नहीं कर सकते। हमारा कितना सुंदर भाग्य है, हम कितने भाग्यशाली हैं, इसकी कोई सीमा नहीं है, वाणी में वो शब्द नहीं है कि हम उसे उजागर कर सकें। कितने भाग्यशाली हैं, अविस्मरणीय, अकल्पनीय है। हम लोगों की भाग्य की जो कल्पना है
कोई कह ही नहीं सकता कि रामलला का मंदिर बनते हुए हम देखेंगे अपने नेत्रों से। ये विश्वास ही नहीं था, आज जो सपना भगवान की कृपा से साकार होने जा रहा है। यही तो शर्म की बात है कि हम लोग भगवान राम के नाम को लेने वाले थे, ठाठ में रहते थे और भगवान मेरे टाट में बैठे थे। भगवान हमारे राष्ट्र पुरुष हैं और महात्मा गांधी ने भी आजादी के समय राम राज की परिकल्पना की थी। 500 वर्ष बीत गए थे और आज वह घड़ी आई है जब भव्य राम मंदिर बनेगा और उन सौभाग्यशाली लोगों में से हम लोग एक होंगे। बहुत से महापुरुष आंदोलन में जुड़े रहे, बहुत से कारसेवक अपने प्राणों की आहुति दे दिया, उनके परिवारीजन हैं। आज वो समय आ गया है कि हम लोग अपने निज नेत्रों से भव्य राम मंदिर का दर्शन कर सकेंगे। सौभाग्य है हम सबका। कोई कविता के रूप में आप वो बयां कर सकते हैं? बिल्कुल बिल्कुल, आपने बहुत अच्छी बात कही। जब भी हम कभी कभी कुछ खुशी होते हैं तो क्या करते हैं, गाते हैं, कुछ करते हैं, तो फिर आज एक गुनगुनाते हैं हम कहीं न कहीं। देखिए, आज पूरा देश हर्षोल्लास के माहौल में है और लोग अपने अपने नगरों को, अयोध्या तो सजा ही है, लोग अपने अपने नगरों को इस तरीके से सजा रहे हैं पूरे देश में कि खुद उनका नगर अयोध्या जैसा बन जाए। नहीं, बयां मैं यूं करना चाहता हूं कि 6 दिसंबर 1992 की घटना आज भी मुझे याद है। मैं यहीं पे था और मैं कॉलेज से आया था और एक जर्नलिस्ट के साथ आया था और वो गोलीकांड और वो लाशें जलती हुई मैंने अपने आंखों से देखी है। और आज भी जब वो फ्लैशबैक में मैं जाता हूं तो रोंगटे खड़े हो जाते हैं, मैं आपसे बता दूं। और थोड़ा सा मुझे कष्ट इस बात का है कि जो न्योता गया है, जो इनविटेशंस गए हैं, उसमें हमारे जो शहीद हुए हैं कार्यसेवक, उनका कोई भी ऐसा इनविटेशन अगर उनको गया तो मैंने तो आज तक मीडिया में नहीं पढ़ा। तो ये जरूर मतलब एडमिनिस्ट्रेशन को, जी हाँ, जिन परिवारों से जो हमारे लोग शहीद हुए हैं, कारसेवक जो शहीद हुए हैं, उनके यहाँ पे इनविटेशंस जरूर जाने चाहिए थे। हम सभी लोग बहुत खुश हैं। श्री राम मंदिर का ये जो फैसला आया हुआ है, बहुत दिनों से इस घड़ी की हमें सभी को प्रतीक्षा थी। तो ये पूरे देशवासी जितने हैं सभी मिलकर के प्रभु श्री राम का स्वागत कर रहे हैं। और आइए भजन के माध्यम से पावन अयोध्या नगरी की हम विशेषता बताएंगे। श्री राम जी की नगरी है। हम चाहते हैं कि यहाँ पर राम राज्य फिर से हो और सभी प्रसन्न रहे, आपस में भाईचारा रहे, सभी को सम्मान मिले, प्रभु श्री राम को मिल करके सभी पूजें, उनकी जय घोष करें, आपस में एकता रहे, सौहार्द रहे। हमारी अयोध्या नगरी त्रेता युग में जैसी थी वैसी इस कलयुग में भी हो। અને સમાચારો પર કરીશું નજર બ્રેક બાદ। વેલકમ બેક। 5 ઓગસ્ટ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દેશવાસીઓનો ઉત્સાહ બેવડાઈ રહ્યો છે, કારણ કે 5 ઓગસ્ટ એવો દિવસ છે કે આખા દેશમાં દિવાળી હશે। વર્ષો જૂનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે। કરોડો હિન્દુઓના પ્રભુ રામનું ભવ્ય મંદિર બનવાની શરૂઆત થવાની છે। મંદિર માટે ભૂમિપૂજન પ્રધાનમંત્રીના હસ્તે થશે। પ્રધાનમંત્રીના કાર્યક્રમ મુજબ તેઓ ભૂમિપૂજન પહેલા હનુમાનગઢી જઈને હનુમાન દાદાના દર્શન કરશે, ત્યારબાદ રામલલાના દર્શને જશે। ત્યારે આવું કેમ, જોઈએ આ વિશેષ અહેવાલમાં। भीड़ पड़ी जब भक्त पुकारे, दूर करो। प्रधानमंत्री नरेंद्र मोदी 5 ऑगस्टे राम मंदिर निर्माण માટે ભૂમિપૂજન કરવા માટે અયોધ્યા પહોંચી રહ્યા છે, જ્યાં તેઓ રામ લાલાના દર્શન કરશે। પરંતુ તે પહેલા પ્રધાનમંત્રી હનુમાનગઢી જશે અને હનુમાનજીના દર્શન કરશે। તમને થશે કે આખરે પ્રધાનમંત્રી પ્રભુ રામ પહેલા તેમના ભક્ત હનુમાનજીના દર્શન કેમ કરશે? શું આવી કોઈ પરંપરા છે
આ ખોળામાં બાળક સ્વરૂપે સૂતેલા છે, જ્યારે મંદિરની દિવાલો પર હનુમાન ચાલીસાની ચોપાઈઓ અંકિત કરેલી છે. એવું કહેવાય છે કે હનુમાનજીનો વાસ અહીં એક ગુફામાં છે. તેઓ અહીં રહીને રામ જન્મભૂમિ અને રામકોટની રક્ષા કરે છે. કહેવાય છે કે ભગવાન રામે જ હનુમાનજીની ભક્તિથી પ્રસન્ન થઈને કહ્યું હતું કે તેમનો કોઈ પણ ભક્ત મારા દર્શન કરવા આવે તે પહેલા હનુમાનજીના દર્શન અને પૂજન કરવું પડશે. અહીં આજે પણ નાની દિવાળીના દિવસે રાત્રે સંકટમોચકનો જન્મદિવસ મનાવવામાં આવે છે. પવિત્ર નગરી અયોધ્યામાં સરયુ નદીમાં પાપ ધોવાથી પહેલા હનુમાનજીની આજ્ઞા લેવી પડે છે. ચરણ છુઆય અહિલ્યા તારી. 4 વેદોમાં એક અથર્વવેદમાં અયોધ્યાને ઈશ્વરની નગરી કહેવામાં આવ્યું છે. અથર્વવેદમાં કહેવાયું છે કે અયોધ્યા સ્વર્ગથી ઓછું નથી. અહીં સ્વર્ગની ભવ્યતા અને દિવ્યતા છે, કારણ કે અયોધ્યા રામની નગરી છે. તેથી માન્યતા છે કે અહીં દરેક સમયે રામના સેવક હનુમાનજીની ઉપસ્થિતિ હોય છે. હનુમાનજીએ રામ ભક્તિની પરાકાષ્ઠા પાર કરી લીધી. તેથી જ આજે રામ મંદિરથી વધારે હનુમાન મંદિરો જોવા મળે છે. એવું કોઈ ગામ, નગર કે શહેર નહીં હોય જ્યાં હનુમાન દાદા ન બેઠા હોય. હનુમાનજી રામ ભક્તિને કારણે જન જનમાં પૂજાય છે, કારણ કે અનુયાયીઓ આધ્યાત્મિક લક્ષ્ય રામની કૃપા પ્રાપ્ત કરવાનું હોય છે, રામનો સેવક બનવાનું હોય છે. કારણ કે હનુમાનજી પોતાના પ્રભુ શ્રી રામના સેવકની ભૂમિકામાં આપણે સૌ જાણીએ છીએ. તેથી જ રામ દર્શનથી પહેલા હનુમાનના દર્શનની અહીં પરંપરા છે. રામ ભક્તોનું માનવું છે કે રામના દર્શન પહેલા હનુમાનજીની આજ્ઞા લેવી જરૂરી છે. તુલસીદાસ દ્વારા લેખિત રામચરિતમાનસના સુંદરકાંડમાં પણ વર્ણિત છે કે કેવી રીતે રામે હનુમાનને પોતાના સૌથી પ્રિય ગણાવ્યા છે. રામની કૃપા મેળવવા માટે હનુમાન ભક્તિને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી મોદી પણ આ જ પરંપરાનું પાલન કરવા જઈ રહ્યા છે. રાજન મોદી સાથે બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. બુલેટિનમાં રોકાઈએ છીએ વધુ એક બ્રેક માટે. બ્રેક બાદ હવે નજર કરીએ 10 મહત્વપૂર્ણ ખબરો પર સંક્ષિપ્તમાં. રાજ્યમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી. રાજ્યમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે વરસાદની કરી આગાહી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક શહેરોમાં ભારે વરસાદની શક્યતા. ગીર સોમનાથમાં ધીમી ધારે વરસાદ. દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદ. કોડીનાર, વેરાવળ, સૂત્રાપાડામાં વરસાદ વરસ્યો. મુંબઈમાં ગઈકાલ રાતથી ભારે વરસાદ. લોઅર પરેલ વિસ્તારમાં ભરાયા પાણી. નીચાણવાળા વિસ્તારોમાં પરેશાની. હજુ પણ આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી. ઉત્તર પ્રદેશમાં પણ આકાશી આફત સામે મનુષ્યની સાથે પશુઓ પણ પરેશાન. ગોંડામાં ઘાઘરા નદી ભયજનક સપાટીએ. નદીના પ્રવાહમાં 2 નીલગાય તણાઈ. આજથી અયોધ્યામાં પ્રવેશ પર રોક. કોઈપણ વ્યક્તિને અયોધ્યામાં પ્રવેશ નહીં અપાય. આવતીકાલે અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિપૂજન. આવતીકાલે 12:30 કલાકે પીએમ મોદીના હસ્તે મંદિરનું ભૂમિપૂજન કરાશે. આવતીકાલે અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિપૂજન. પીએમ મોદીના હસ્તે રામ મંદિરનું ભૂમિપૂજન કરાશે. ભૂમિપૂજન કાર્યક્રમને લઈને અયોધ્યામાં તૈયારીઓને આખરી ઓપ. અયોધ્યામાં દિવાળી જેવો માહોલ. વિશ્વમાં કોરોના વાયરસનો કહેર યથાવત. એક દિવસમાં 2,24,467 કેસ. અત્યાર સુધીમાં 1,14,00,000થી વધુ લોકો થયા સ્વસ્થ. વિશ્વમાં અત્યાર સુધી કોરોનાના 1,82,00,000થી વધુ કેસ.
ભારતમાં કોરોનાનું વધતું સંક્રમણ ફરી એકવાર એક જ દિવસમાં નોંધાયા 50,000થી વધુ કેસ. હાલ દેશમાં 5,85,438 એક્ટિવ કેસ. અત્યાર સુધી કોરોનાથી ભારતમાં 12,30,440 લોકો સ્વસ્થ થયા. ચીને જડબાતોડ જવાબ આપવા ભારતે કરી તૈયારી. ડેપ્સાંગના મેદાનોમાં હથિયારોની કરાઈ વ્યવસ્થા. ચીન કોઈપણ અવળચંડાઈ કરે તો તાત્કાલિક આપી શકાય જવાબ. પૂર્વી લદ્દાખમાં 35,000થી વધુ સૈનિકો તૈનાત. ડીપીઓમાં અને ડેપ્સાંગમાં 15,000થી વધુ સૈનિકો તૈનાત. ન્યૂઝ એજન્સી એનઆઈના હવાલાથી મળતી ખબર પ્રમાણે ડીપીઓ અને ડેપ્સાંગમાં મેદાની ક્ષેત્રમાં T-90 રેજિમેન્ટ સહિત સેના અને ટેન્કોની તૈનાતી કરી. તો આ સાથે જ બુલેટિનની સમાપ્તિ. રજા લઈશું. નમસ્કાર.